રામ રામ અને નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ YouTube ચેનલ ખેડૂત સેવામાં। ખેડૂત મિત્રો, વાતાવરણમાં સતત મોટા પલટા આવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ એક નવી આગાહી જાહેર કરવામાં આવી છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હવામાન કેવું રહેશે, ક્યાં વરસાદની સંભાવના છે, ક્યાં વાવાઝોડું આવી શકે છે અને ક્યાં પવનની ગતિ વધુ રહેશે। આ બધી જ માહિતી આપણે નકશા સાથે વિગતવાર સમજીશું। વિડિયો ખૂબ જ મહત્વનો છે, એટલે છેલ્લે સુધી જોજો। અને હા, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો અત્યારે જ ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દો, જેથી હવામાનની સાચી માહિતી તમને રોજ મળતી રહે। ખેડૂત મિત્રો, સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગના લેટેસ્ટ સેટેલાઇટ ચિત્રોની। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતના વાતાવરણ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। આગામી 48 થી 72 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। પવનની ગતિ કલાકના 35 થી 45 કિલોમીટર સુધી રહી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો થોડો ઘગડશે, પણ બફારાનું પ્રમાણ ખૂબ વધારે રહેશે, જેના કારણે બપોર પછી લોકલ સિસ્ટમ બની શકે છે અને અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું કે હળવો વરસાદ પડી શકે છે। ચાલો હવે આપણે ઝોન પ્રમાણે વિગતવાર સમજીએ। દક્ષિણ ગુજરાત, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં આગામી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવના છે। અહીંના ખેડૂતોએ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને મોરબી જિલ્લામાં મુખ્યત્વે હવામાન સૂકું રહેશે, પરંતુ પવન તેજ ફૂંકાશે। કચ્છના સરહદી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેશે। અહીં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ જો લોકલ સિસ્ટમ મજબૂત બનશે તો સાંજના સમયે તેજ પવન સાથે હળવી ઝાપટા પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતી આગામી દિવસોના હવામાનની સંપૂર્ણ અને સચોટ માહિતી। વાતાવરણમાં કોઈ પણ નવો મોટો ફેરફાર થશે તો અમે ખેડૂત સેવા ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને તમને સૌથી પહેલા જણાવીશું। તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે તે પણ તમારા જિલ્લાના નામ સાથે કોમેન્ટ કરજો। આ વિડીયો